જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર બે મહત્વની ખબરો જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો સીસી અને ફોરેસ્ટને લગતી બંને મહત્વની અપડેટો છે। તમે જોયું કે સીસીના તમામ પરીક્ષા આપનાર ઉમેદવારોના ગુણ છે તે પીડીએફ રૂપે જાહેર કરવામાં આવેલા છે અને પીડીએફ પણ લગભગ 10,000 કરતાં પણ વધારે પેજની પીડીએફ જાહેર કરવામાં આવેલી છે। તો શું એવી જ રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડના પણ ગુણ જાહેર થવા જોઈએ? આમને ધ્યાનમાં રાખીને જે ગાંધીનગર ખાતે આંદોલનો હાલી રહ્યા છે, ઉમેદવાર મિત્રો જે આંદોલન પર બેઠા છે તેમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની એક બહુ મોટી જીત દેખાઈ રહી છે। હવે ખરેખર ફોરેસ્ટના તમામ ઉમેદવાર મિત્રોના ગુણ છે તે પીડીએફ રૂપમાં જાહેર થશે અને શું છે સીસીએને લગતી નવી અપડેટ? જો આ તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો બંને અપડેટ છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવેલી છે, જેની અંદર તે જણાવે છે કે ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાના જાહેર કરાયેલા પરિણામ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા ફોરેસ્ટના પરિણામ બાબતે ગૌણ સેવાને એક નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે અને આ નોટિસનું 7 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવેલો છે અને માર્ક જાહેર કરવા માંગો છો કે કેમ તેમનો ખુલાસો પણ આપવાનું કહ્યું છે। જે આ મિત્રો હાઈકોર્ટ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવેલી છે અને 7 ઓક્ટોબર સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે। અમને તેમની પાછળ પૂછવામાં આવ્યું કે માર્ક કેમ નથી જાહેર કરવા માગતા, તેમની પાછળનો ખુલાસો કરો। હવે એવું લાગી રહ્યું છે કે આવનારા થોડા જ દિવસોમાં ફોરેસ્ટના તમામ ઉમેદવાર મિત્રોએ મતલબ કે જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપેલી છે તે તમામના માર્ક છે તે પીડીએફ સ્વરૂપે જોવા મળી છે। જે આ મિત્રો આ એક સંભાવના છે તેવું યુવરાજસિંહ દ્વારા કહેવામાં આવેલું છે અને સોર્સ દ્વારા જ આ મળતી માહિતી છે, એટલે આ માહિતી તદ્દન સાચી પણ હશે। તો હવે 7 ઓક્ટોબર સુધીમાં સૌપ્રથમ હાઈકોર્ટને જવાબ આપવામાં આવશે અને ત્યારબાદ બની શકે કે ફોરેસ્ટની પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર મિત્રોના ગુણ છે તે પીડીએફ રૂપે જાહેર કરવામાં આવી શકે છે। તદુપરાંત બીજી મહત્વની અપડેટ છે તે યુવરાજસિંહ જણાવે છે કે ફોરેસ્ટ અને સીસી આંદોલનની પહેલી જીત સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ દ્વારા જે પરીક્ષા લેનાર એજન્સી છે તેમને દૂર કરવામાં આવેલી છે। સીબીઆરટી મતલબ કે જે કમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ લેવાતી હતી, જે ટીસીએસ કંપની દ્વારા લેવાતી હતી, તે પદ્ધતિ હતી જે ઓનલાઈન પરીક્ષા લેવાની પદ્ધતિ હતી, જે એજન્સી હતી તે એજન્સીને આખરે દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં આવનાર પરીક્ષા ઓફલાઈન માધ્યમથી જ આયોજન માટેની તૈયારીઓ છે। જે હા મિત્રો આવનાર પરીક્ષા છે તે તમામ બની શકે કે હવે ઓફલાઈન જ લેવાશે। જે આપણે પહેલાં એક્ઝામ આપતા હતા એક દિવસ અને એક જ પેપર, એ જ રીતે ઓફલાઈન લેવામાં આવી શકે છે। હવે ઓનલાઈન પરીક્ષા આવશે નહીં અને આજની કેબિનેટ મિટિંગમાં સીબીઆરટી, સીસીઈ અને ફોરેસ્ટ મુદ્દે ઘણી ચર્ચાઓ પણ થઈ હતી એવું યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવેલું છે। જે આ મિત્રો આવી રીતે સીસી અને ફોરેસ્ટને લગતી બે મહત્વની અપડેટો હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ।